દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વર્ધમાન 24 ન્યૂઝ. વર્ધમાન 24 ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, લાઇક અને શેર કરો. લખતર મામલતદાર કચેરીમાં આવેલા એક્ટિવિટી સેન્ટરમાં આધાર કાર્ડની કામગીરી કરવા માટે અરજદારોની લાઇન લાગી. અરજદારોના જણાવ્યા મુજબ સરકાર દ્વારા CSC સેન્ટરમાં મોબાઈલ નંબર ચેન્જ કરવા સિવાયની તમામ કામગીરી બંધ કરવામાં આવતા મામલતદાર કચેરી સુધી આવવું પડે છે. હાલ સરકાર દ્વારા આધાર કાર્ડ સરકારી દરેક કામ ફરજિયાત ઉપયોગી બનાવી દેવાયું છે. કોઈપણ સરકારી કામગીરી કરાવવી હોય, જેવી કે બેંક એકાઉન્ટ ખોલાવવું, રેશન કાર્ડ કઢાવવું, વૃદ્ધ પેન્શન મેળવવું, ચૂંટણી કાર્ડ કઢાવવું, આવાસ યોજનાનું ફોર્મ ભરવા સહિતની દરેક કામમાં ફરજિયાત આધાર કાર્ડ રજૂ કરવું પડે છે. ત્યારે મોટાભાગના કામ ઓનલાઈન કરવામાં આવતા હોય, સહેજ પણ સ્પેલિંગ મિસ્ટેક હોય, જન્મ તારીખ આધાર કાર્ડ ન હોય તો આધાર કાર્ડમાં ફરજિયાત દરેક સુધારા કરવા પડે છે. ત્યારે અરજદારોના જણાવ્યા મુજબ પહેલાં કોઈપણ CSC સેન્ટર ઉપર આધાર કાર્ડમાં ફેરફાર કરાવી શકાતો હતો. ત્યારે હાલ કોઈપણ CSC સેન્ટર ઉપર આધાર કાર્ડમાં ફક્ત મોબાઈલ નંબર જ ચેન્જ કરવામાં આવે, બાકીની તમામ સુધારા કરવા માટે મામલતદાર કચેરીએ આવેલ એક્ટિવિટીમાં આવેલ આધાર કાર્ડ સુધારણા કેન્દ્ર સુધી આવવું પડે છે. લખતર તાલુકા મથક અને 42 ગામ વચ્ચે એક જ આધાર કાર્ડ સુધારણા કેન્દ્ર હોય લખતર મામલતદાર કચેરી અરજદારની ભીડ જમા થઈ જાય છે. આથી લખતર તાલુકા મથકમાં 2 થી 3 આધાર કાર્ડ સુધારણા કેન્દ્ર શરૂ થાય તે અત્યંત જરૂરી છે. રિપોર્ટર વિજય જોશી, લખતર, વર્ધમાન ન્યૂઝ. હાલ આપણે લખતર મામલતદાર કચેરીની અંદર જે એક્ટિવિટી સેન્ટર આવેલું છે તેની પાસે ઊભા છે. અહીંયા આધાર કાર્ડ સુધારણા માટે થઈ અને મોટી સંખ્યાની અંદર અરજદારો આવેલા, કારણ કે સરકાર દ્વારા જે CSC સેન્ટર ઉપર આધાર કાર્ડ સુધારવાની કામગીરી કરવામાં આવતી હતી તે મોટાભાગની બંધ કરી દેવામાં આવેલી છે. હાલમાં ફક્ત CSC સેન્ટરની અંદર ફક્ત મોબાઈલ નંબર જ ચેન્જ થાય છે, બાકી કંઈ ચેન્જ નથી થતું. તેના કારણે આપ જોઈ શકો છો, મારા સાથીને કહીશ કે તે દેખાડશે કે મોટી સંખ્યાની અંદર મહિલાઓ અને પુરુષ કે આ આધાર કાર્ડ સુધારવા માટે થઈને આવ્યા છે. અને સરકારને આપણે એક તો વિનંતી પણ કરીએ જે આ અરજદારો છે તેના વતી કે જે CSC સેન્ટરની અંદર જે પહેલાં જે બધી કામગીરી થતી હતી ફરીથી શરૂ કરવામાં આવે, જેથી કરી અને જે મહિલાઓની ભીડ થાય છે તે પોતાના કામ મૂકી અને આધાર કાર્ડ સુધારવા માટે આવે છે તે ના આવે. લખતરના અંદર ઘણા બધા CSC સેન્ટર છે કે તમામની અંદર આધાર કાર્ડ સુધારણાની કામગીરી ફરીથી શરૂ કરવામાં આવે તેવી આપણે લખતર ન્યૂઝ અપડેટના માધ્યમથી સરકારને એક વિનંતી કરીએ. વિજય જોશી, લખતર ન્યૂઝ અપડેટ, લખતર, ગુજરાત.